બાકી અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી તો એનો આનંદ મળે, એને અંદર ઉતારવી, પછી એનું મંથન કરવું. આપણે બધાને એમ થાય કે માખણ દૂધમાં માખણ છે, દૂધમાં માખણ છે, દેખાય. આપણે બધા કહીએ કે માખણ દૂધમાં માખણ છે એમ કે, અને સત્ય છે. દૂધમાં માખણ છે સત્ય છે, છે જ. પણ એને જોવા માટે શું કરવું પડે? અમુક ક્રિયાઓ કરવી પડે. દૂધ લાવી એમાં એક છાસનું ટીપું નાખો અને સવારે જામી જાય, દહીં બની જાય, એને તમે ગોળીમાં નાખો અને એ ગોળીમાં નાખ્યા પછી એનું મંથન કરો અને મંથન કરો, એમાંથી છાસ તૈયાર થાય અને ઉપર જ્યારે માખણ તૈયાર થાય ને બાપ, ત્યારે મને તમને વિશ્વાસ બેહે કે દૂધમાં માખણ છે એ મારા તમારા આત્મામાં કૃષ્ણ છે બાપ, કૃષ્ણ છે. પણ એને પ્રગટ કરવા માટે મંથન કરવું પડે, એને સાંભળવી અંદરથી, અને અંદરથી એને પ્રગટ કરવા માટે એનું મંથન કરવું પડે. અને 4 દિવસ 5 દિવસ 7 દિવસ પછી આ જ પ્રયોગ તમે ઘરે જઈ અને દરરોજ અડધો કલાક. ભાગવતમાં લખ્યું છે નટુભાઈ સંયાબેન, તમે સવારે 3 વાગે જાગી નાવાની જરૂર નથી, પણ 3 વાગે જાગી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ખાલી ભગવાનની સામે જોવું, કંઈ બોલવું નહીં, આંખથી આંખ મળાવી. અને જેની આંખથી આંખ મળી ગઈ તો સમજી લ્યો આખો દિવસ આપણો સુધરી ગયો બાપ. ભગવાને આપણી દ્રષ્ટિને પોતાની પાસે સ્વીકારી લીધી, અને જેનો દ્રષ્ટિનો માલિક કૃષ્ણ હોય એની દ્રષ્ટિ જગતમાં બગડે જ નહીં બાપ. જેનો માલિક, જેની દ્રષ્ટિનો માલિક કૃષ્ણ હોય અને એને દ્રષ્ટિ આપી દે. બ્રહ્મ મુહૂર્તમાં સવારે જાગી અને ખાલી 10 મિનિટ એને સામે જોજો. આપણા ઘરમાં લગભગ મૂર્તિ તો હોય જ, બાલકૃષ્ણ આપણા ઘરમાં, બધાના ઘરમાં ઠાકોરજી બિરાજતા જ હોય. સવારે વહેલું બ્રહ્મ મુહૂર્તમાં જાગી, કંઈ મંત્ર આવડે કે ના આવડે, કંઈ બોલવાની જરૂર નથી, કંઈ માગવાની જરૂર નથી, કંઈ કહેવાની જરૂર નથી, માત્ર એક દ્રષ્ટિએ જોવું. એ આપણી સામે જોઈએ, આપણે એમે સામે જોઈએ. આપણે શું જોઈએ ને એ એને ખબર છે, આપણે શું જોઈએ એ એને ખબર છે, અને આપણી લાયકાત પ્રમાણે એ આપણને આપે છે બાપ, આપે છે. બિના માંગે મિલતા